ડિયર ફ્રેન્ડ, કેમ છો? મજામાં મજામાં જ છે. તો ફરીથી સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. બાકી બધાને જય માતાજી, જય નમાપીર. તો આજે તો ભાઈ સવારમાં જ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. નહીં તો એને કમ્પ્લીટ થઈ જશે ને. હું બેહું છે સિરાવા. તો સિરાવીને પછી જવાનું છે ભાઈ જો કારખાને. 8 વાગવામાં છે, 10 મિનિટની વાર છે. તો ચાલો સિરાવીને ભાઈ કારખાને વહી જઈને. તમે બધા ક્યાંય જતા નહીં, કન્ટિન્યુ આપણો વિડીયો આવવાનો જ છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગમાં. તો સૌથી પહેલા તો બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. અને અત્યારે કારખાનેથી આવતા રહેશે ને આજ કઈ બોલવા નથી, કેમ કે લગ્ન છે બધા પૂરા થઈ જશે. હવે ક્યાંય લગ્નમાં નહીં જવાનું, નકરું કામ જ કરવાનું છે કા. અને આને જો બોલવાનું કહીશ ને કે બોલતા નથી, વિડીયોમાં આવતા નથી અમારે હિતાભાઈ. એ લાઈટ કરો એને જો તો એ કેવું કરે છે, કોઈ દિન વિડીયોમાં ન આવે તો તમે બધા કોમેન્ટ કરો ને જેન પાસે નંબર હોય ને એને ફોન કરીને કહેજો કે વિડીયોમાં આવે કા. બાકી હાલો મારે જવાનું છે રાંધવા માટે, તો હું જાઉં છું રાંધવા. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહીજો. તો હેલો ફ્રેન્ડ, જો ભાઈ અત્યારે વાળો પાણી કરીને ભાઈ થઈ ગયા છે નવરા. અને આ જો કેવા નખરા એદરી દીધા છે એને. હવે એમ કે છે મીઠો માવો ખાવો છે. તો જો બજારે જવું જોઈશે મીઠો માવો લેવા. અને જાય છે ક્યાં જાય એને હોઈ જવું છે. કામ થઈ ગયું, વાસણ ધોઈ ગયા. તો એને મીઠો માવો સાંભળી ગયો છે. તો બજારે મીઠો માવો લેવા જવું જોઈશે. શું કરવાનું? હવે રે વટાણાનું બીજું શું નાખવાનું? વટાણા, ટમેટા ને બટેટાનું શાક કરવાનું સવારે. તો એ ફોલ નાખીને મારે એ જગ્યાએ થોડુંક કામ છે. શું કામ હતું? એક ભજનનો પ્રોગ્રામ છે, તો ત્યાં એક એમ્પ્લીફાયર લઈને જવાનું છે. ભાઈબંધ આવ્યા છે વગાડવા માટે. તો ત્યાં પાવર આપણે એક એમ્પ્લીફાયર દેવા જવાનું છે. તો હમણે દેવી ને તમે બધા યાર કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. હેલો ડિયર ફ્રેન્ડ, ફરીથી સ્વાગત છે અમારા એક નઈ વ્લોગમાં. બાકી અત્યારે હેન્ચે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બાકી જો કારખાને ઘરે આવતા રહ્યા છે અને કરી દીધું છે રાંધવાનું ચાલુ. બાકી આજે તો સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે ટાઈમ જ નહોતો. અને જો ભાઈ કેવડા મોટા ટમેટા છે જોવા તમે એકવાર. આ એક ટમેટું ખાઈ જાય તો ભૂખે મરી જાય, એટલે મીન્સ કે ધરાઈ જાય એવડા મોટા ટમેટા છે. જો સુલો હળગાઈ નાખ્યો છે ભાઈ જો એને કરી દીધું છે રાંધવાનું ચાલુ. તો એ રાંધી નાખે પછી વાળું કરી લે ને ભાઈ. કાલે છે બુધવાર, એટલે કે બુધવારની ભાઈ રજા છે. તો કાલે તો હું કામ કરશે ભાઈ કઈ નક્કી નથી, એટલે એ કાલ ખબર પડે. તો કાલના વ્લોગમાં શું થાય એ ભાઈ જોવા માટે તમે છે ને કાલનો વ્લોગ જોજો. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગમાં. તો સૌથી પહેલા તો બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. અને જો અત્યારે કારખાનેથી આવતા રહીશ, મેં કરી દીધું છે રાંધવાનું ચાલુ. એટલે કે હું ટમેટાનું ભાઈ શાક બનાવું છું. જો તો સરસ મોટા મોટા દેશી ટમેટા છે ભાઈ. ટમેટા ખાવાની બહુ જ મજા આવે. મેં તો આવીને એક ખાઈ હોત એને. જો કેવા સરસ ટમેટા છે. તમારે કોઈની વાડી આવા ટમેટા થાય છે કે નહીં? કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. બાકી આજ તો ભાઈ જો આ ટમેટાનું શાક કરવાનું કેવું થાય છે આપણે જોઈ લઈએ. અને શાક મસ્તી નું થાય. અને આવડું મોટું એક ટમેટો ખાઈ જાય ને તો સાંજે ભૂખે ન લાગે. મેં તો આવીને ખાઈ લીધું, એટલે કઈ બહુ ભૂખ છે નહીં. બાકી હાલો મારે આ ટમેટાનું શાક કરવું છે, તો હું શાક કરી વાળું. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. બાકી કાલ છે બુધવાર, એટલે કે બુધવારની રજા છે. તો કાલ તો હું કામ કરવી, કાલ હું નવીન થાય કઈ ખબર નથી. તો તમારે ઈ કાલ હું નવીન થશે, હું કામ કરવાના છે એ જાણવા માટે અમારો કાલનો વ્લોગ છે એ જોવો પડશે. તો કાલનો અમારો વ્લોગ છે એ જોવાનું ચૂકતા નહીં. અને ઓલા બુધવારે મેં તમને કીધું હતું કે અમે એક નવી રેસીપી લઈને આવશું, પણ ત્યારે કઈ ટાઈમ રહ્યો નતો. જો કે અમે જે બનાવવાનું હતું એ બનાવ્યું હતું, પણ તો
પણ વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો, કેમ કે ત્યારે મારા ભાઈ સી વરાજો હતો, એટલે કે એમના લગ્ન હતા, એટલે આ છે એમ જોડે જતા રહ્યા હતા, એટલે એ કઈ ઘરે હતા નહીં, એટલે કઈ વિડીયો શૂટ થયો નતો. તો આપણે કાલ પાછો વિડીયો શૂટ કરવાનો છે, જો કે ટાઈમ મળે તો કરશું. તો આપણે એ રેસીપી બનાવશું. તો જો મિત્રો અત્યારે વાળું પાણી કરીને થઈ જશે હાવ નવરા, ખાઈ લીધું છે અને થઈ જશે નવરા. કાલ છે બુધવાર, એટલે કાલ શું થાય કઈ ખબર નથી ને. અત્યારે મારે જાઉં કપડાં ધોવા માટે, રોજ તો હોઈ જશે, આજ જાઉં છું કપડાં ધોવા માટે. જો અહીં કપડાં છે બેયના છે 3 જોડી કપડાં છે, 2 જોડી આના છે ને 1 જોડી ઈતાભાઈના છે. તે કપડાં ધોવાના છે, કપડાં ધોઈ નાખવાના પછી સુઈ જવાનું છે. બાકી આજ થાક તો લાગ્યો છે, પણ અત્યારે કપડાં ધોઈ નાખો એટલે કાલ કાંઈ ઉપાધિ ન રહે. તો હાલો અત્યારે મારે જાઉં કપડાં ધોવા માટે, તો હું જાઉં કપડાં ધોવા માટે અને તમે બધા સુઈ જાઓ. બાકી જેને મારા ઘોડે કપડાંને હું ધોવાનું એમણો કપડાં ધોવાનું સુવાનું એ સુઈ જાય. બાકી હાલનો કાલના વ્લોગમાં પાછા મળશું. તો અમારો વ્લોગ છે એ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો, ભૂલતા નહીં. તો બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. જો તમને લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં પેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની જાણશી સૌથી પહેલાં તમને લોકોને થાય. તો ફરી પાછા મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી.